બેટા, તને આંખે દેખાતું નથી અને તારે આટલી બધી મહેનત કરવી પડે છે. આ ઘર ચલાવવા માટે તારે બહાર જવું પડે છે. તો શું થઈ ગયું? મારા જેવા તો કેટલાય આંધળાય છે જેમને આંખે દેખાતું નથી, તો પણ મહેનત તો કરે જ છે ને. બટા, તું મને શું કામ ફૂલ વેચવા નથી જવા દેતી? મને તો આંખે દેખાય છે, તો પછી મને જ જવા દે ને. ના મમ્મી, એક તો તમને પગમાં તકલીફ છે, તમે ચાલી શકતા નથી, અને પાછા બહાર જશો ને તો ક્યાંક પડી જશો, એક કરતા બીજી થશે. એના કરતા તમે છાનામાના ઘરે બેસો, હું ફૂલ વેચીને હમણાં ફટાફટ આવી જાઉં. સારું બટા, તું જઈ હાલ. હાચવીને જાજે હો બટા. એ હા. હે ભગવાન, આ કેવા દિવસો આવ્યા! મારા ધણીના મૃત્યુ પછી મારું તો હાવ ઘર ભાંગી ગયું, મારો પગ કામ કરતો બંધ થઈ ગયો અને મારી આ આંધળી દીકરીને ફૂલ વેચવા જવું પડે છે. હે મારા વાલા, તું કંઈક દયા કર. ફૂલ લઈ લો ફૂલ, ભાઈ ફૂલ લઈ લો ફૂલ, ભાઈ ભગવાનને ચડાવવાના ફૂલ. ફૂલ લઈ લો ફૂલ, તાજા તાજા ફૂલ. ફૂલ લઈ લો ફૂલ, તાજા તાજા ફૂલ, ભગવાનને ચડાવવાના ફૂલ. ભાઈ ફૂલ લેતા જાઓ, ભગવાનને ચડાવવાના. ફૂલ લઈ લો ફૂલ. તાજા તાજા ફૂલ. ભાઈ ફૂલ લઈ લો ને, તાજા ફૂલ છે ભાઈ. ભાઈ તાજા તાજા ફૂલ. ફૂલ લઈ લો ફૂલ. ભાઈ ફૂલ લઈ લો ને. હા. શું મસ્ત મજાના ફૂલ લાવી છે ને તું, પણ આ ફૂલ તારા જેવું નહીં. તું પાછો આવી ગયો? ચાલ જા અહીંયાથી, નીકળ, જા અહીંયાથી. હું તો અહીંયા ગરીબ ફૂલ લેવા જ આવ્યો છું. શું ભાવે રાખ્યા છે આ ફૂલ? તું જા છાનવાનો અહીંયાથી, નહીં તો હું બધાને છે ને બૂમો પાડીને ભેગા કરી દઈશ. તું જા અહીંયાથી. સાલી, તને કેટલા દિવસથી પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું તો માનતી નથી. આંધળી, એટલો બધો બરો હેનો છે? છોડી દે મને, છોડ મારો હાથ, છોડ મારો હાથ. છોડીને જાવું છે ક્યાં તારે? હે સાલા લફંગા, આવારા કૂતરા, આવી આંધળી દીકરીને જોઈને તું એની છેડતી કરે છે. બીજી વખત ક્યારે દેખાણો છે ને તો તારી ખેર નથી. નીકળ અહીંથી. તને તો હું જોઈ લઈશ. બેટા, તું ગભરાઈશ નહીં. એ લુચ્ચો લફંગો હવે જતો રહ્યો છે. કાકા, તમે કોણ છો? બેટા, હું અહીંયા રોજ મંદિરે દર્શન કરવા આવું છું અને તને રોજ આ ફૂલ વેચતા જોઉં છું. પણ બેટા, આ તને આંખે દેખાતું નથી
તો છતાંય તું આ ફૂલ હું કામ વેચશો? તો શું કરું કાકા? નાની હતી ને ત્યારે મારા પપ્પા ગુજરી ગયા અને મારા મમ્મી અપંગ છે. એ થોડું પણ ચાલી નથી શકતા, એટલે પછી મારે જ ફૂલ વેચવા આવવું પડે છે. ઓહો એમ છે? તો કાંઈ વાંધો નહીં બેટા, હવે પછી આ તારા બધા ફૂલ હું ખરીદી લઈશ. અને આ કેટલાના ફૂલ છે આ બધા? બોલ. સાચે કાકા? તમે મારા બધા ફૂલ લઈ લેશો? કાકા, તમે કોઈ મોટા સાહેબ હોય ને એવું લાગે છે. તમે તો કોઈ મોટી નોકરી કરતા હોય ને એવું લાગે છે. જો આ દીકરીને હું એમ કહું કે હું એક સામાન્ય મજૂર છું તો એને બહુ દુઃખ થશે, એટલે એનું મન રાજી રાખવા મારે ખોટું બોલવું જ પડશે. કાકા, કેમ કઈ બોલતા નથી? તમે તો મોટા સાહેબ છો ને? હા 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 બેટા, હું એક મોટો સાહેબ છું અને એક મોટી કંપનીમાં હું નોકરી કરું છું. લાવ બેટા, આ તારા બધા ફૂલ હું ખરીદી લઉં. બોલ, આ ફૂલ કેટલા રૂપિયાના છે? કાકા, આ 200 રૂપિયાના ફૂલ છે. હાલો, આ બધા ફૂલ સાથે ટોપલી પણ તમે લઈ જાઓ. લે બેટા, આ 200 રૂપિયા. કાકા, તમારો ખૂબ ખૂબ આભાર. હે ભગવાન, તું મને કાયમ એટલી મજૂરી આપી દેજે કે આ દીકરીના બધા ફૂલ હું કાયમ ખરીદી શકું. મમ્મી? અરે આવી ગઈ મારી દીકરી? હા મમ્મી. બટા, આજ કેમ વહેલી વહી આવી? મમ્મી, આજ મંદિરમાં છે ને એક સાહેબ મળી ગયા હતા. બહુ મોટા માણસ હતા. એને મારા બધા ફૂલ ખરીદી લીધા. અરે બટા, આ તો બહુ સારી વાત કહેવાય. અને મમ્મી, એ સાહેબે મને શું કીધું ખબર? કે દીકરી, હવે છે ને હું તારા બધા ફૂલ ખરીદી લઈશ, એટલે તારે છે ને મોડે સુધી ના બેસવું પડે. બટા, ભગવાન બહુ દયાળુ છે. કોઈના કોઈ રૂપે કોઈને ને કોઈને મદદ કરવા મોકલી જ દેશે. હા હો, એ વાત તમારી સાચી. પણ તમે શું કરતા હતા અત્યારે? બટા, આ તારો ડ્રેસ ફાટી ગયો તો ને, ત્યાં હાંતી હતી. અરે મમ્મી, એમ તમે કામ કરો છો? રહેવા દો ને. તમને સોય વાગી જશે તો એ બધું હું પછી કરી લઈશ. બેટા, તું મને ઘરનું કાંઈ કામ નથી કરવા દેતી. હું અપંગ છું, તો બેઠા બેઠાનું કામ તો મારાથી થાય ને. મમ્મી તારાથી આ નહીં થાય, મમ્મી તું આ ન કર. તું ખોટી મારી ચિંતા કરે છે. સારું મમ્મી, તમે ડ્રેસ સાંધી નાખો, હું ઘરનું બાકી કામ કરી નાખું. હા બટા, પણ આમ જો સંભાળીને કામ કરજો, ક્યાંય ભટકાતી નહીં. અરે મમ્મી, ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે ને એની મને બધી ખબર છે. હું પગલા ગણી ગણીને ચાલું છું, કારણ કે ભગવાને અંધ લોકોને આવી કળા આપેલી જ હોય છે. સારું બટા, તું જા. ભાઈ ભાઈ ફૂલ. કાકા, આજે પેલા સાહેબ કેમ નહીં આવ્યા હોય?
એમનો આવવાનો ટાઈમ તો થઈ જ ગયો છે. તારા ફૂલ ખરીદવા હું ન આવું બેટા, એવું બને ખરું? આવી ગયા તમે? હા હાલો. બેટા, તું મને આ સાહેબ કહેશો ને એ મને નથી ગમતું. તું મને કાકા કે. અરે ના ના, તમે તો કેટલી મોટી કંપનીમાં નોકરી કરો છો, તમને તો સાહેબ જ કહેવા પડે ને. તમારો લાખ રૂપિયા પગાર હશે નહીં સાહેબ? મારો પગાર છે ને 1 લાખ રૂપિયા જ છે. ઓ બાપ રે, 1 લાખ રૂપિયા એટલે 12 મહિનાના 12 લાખ રૂપિયા થયા નહીં? સાહેબ તમે આટલા બધા રૂપિયાનું કરો છો? તમારે કોઈ છોકરા કે એવું કઈ છે કે નહીં? બેટા, મારે કોઈ છોકરા છે અહીંયા નથી. મારા લગ્ન પછી થોડાક સમયમાં જ મારા છૂટાછેડા થઈ ગયા હતા. તો પછી તમે ઘરે એકલા જ રહેતા હશો નહીં? હા બેટા, હું એકલો જ રહું છું. સાહેબ તમે ઘરે એકલા રહો અને આટલા બધા રૂપિયા કમાવો તો પછી એનું કરો શું? મતલબ કે ક્યાં વાપરો તમે એને? આ રૂપિયાથી હું તારા જેવા જરૂરિયાતમંદોની મદદ કરું છું અને સેવા કરું છું. તો સાહેબ મારી એક મદદ કરશો? હું મદદ કરું તારી? બોલ ને બેટા. સાહેબ તો તમે મારી આંખોનું ઓપરેશન કરાવી આપશો? મારી આંખો પાછી લાવી આપશો? હવે જો હું આ છોકરીને એમ કહું કે હું કોઈ સાહેબ નથી, એક સામાન્ય મજૂર છું, તો એ મને ખોટો સમજશે. અને જો હા પાડું તો આના ઓપરેશનના રૂપિયા ક્યાંથી લાવીશ? હું તો માંડ માંડ રોજના 300-400 રૂપિયા કમાઈને મારું પેટ ભરું છું. સાહેબ તમે કેમ ચૂપ થઈ ગયા? કંઈક તો બોલો. તમે મારી મદદ કરશો ને? બહુ વધારે ખર્ચો આવે એવું નથી. તમારા 1 મહિનાનો પગાર છે ને, બસ એટલો ખર્ચો આવશે. ડૉક્ટરે કહ્યું છે કે 90,000 રૂપિયાનો ખર્ચો થશે. અને સાહેબ તમે તો આમે રૂપિયા સેવામાં જ વાપરો છો ને, તો પછી મારા માટે હા 1 મહિનાનો પગાર તમે સેવામાં વાપરી દો ને, એટલે મને મારી આંખો પાછી મળી જાય. હા બેટા, હું તને જરૂર મદદ કરીશ. જો મારા કારણે તારી આંખો પાછી આવી જતી હોય ને તો મને એમાં આનંદ થાય. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તો હું આજે જ ડૉક્ટરને મળીને તારીખ લઈ લઉં છું ઓપરેશનની. બેટા તું ડૉક્ટરને મળી આવજે, રૂપિયાની વ્યવસ્થા હું કરી લઉં. અને લાવા તારા ફૂલ હું લઈ લઉં અને આલે તારા 200 રૂપિયા. લે હું મંદિરે દર્શન કરી આવું. હો મમ્મી, મમ્મી ક્યાં છે તું? અરે બટા આયા જ છું. આ લંગડી તારી માં ક્યાં જવાની છે? આવતી રે ધીમે ધીમે બટા. બસ લે. મમ્મી એક ખુશીના સમાચાર આપું તને? હા બટા, એવા તે કયા ખુશીના સમાચાર છે કે ને? મારે પેલા સાહેબ નથી મંદિરે રોજ ફૂલ લઈ જાય છે, એ સાહેબ છે ને મને આંખનું ઓપરેશન કરાવી દેવાના છે. હું વાત કરસ બટા? ઈ સેટ ખરેખર તારી આંખનું ઓપરેશન કરાવી દેવાના છે? હા મમ્મી, અને એની પાસે તો બહુ બધા રૂપિયા છે. એમને કોઈ છોકરા છે નથી, એટલે વાપરવા વાળું જ નથી. એટલે એમણે મને કહ્યું કે હું તને આંખનું ઓપરેશન કરાવી દઈશ. વાહ મારા ભગવાન વાહ! દયાળુ, તું સાહેબના રૂપમાં અમને મદદ કરવા આવ્યો. તારો તો ઉપકાર માનો એટલો ઓછો છે. મમ્મી મારી આંખો આવી જાય ને પછી હું બધું જોઈ શકીશ, પછી ઘરનું બધું કામ કરીશ, તને બહુ બધા રૂપિયા કમાઈને આપીશ. હા મારી દીકરી, હા ભગવાન છે ને તારી બધી ઈચ્છા પૂરી કરશે, જોજે તું. હારું બટા, તું જઈ ડોક્ટર પાસે. હા હાચવીને જાજો બટા નિરાતે.
આ છોકરીને મેં કહી તો દીધું કે તારી આંખનું ઓપરેશન હું કરાવી દઈશ, પણ હું આ રૂપિયા ક્યાંથી લાવું કે એની આંખનું ઓપરેશન થઈ શકે? ઘરમાં 1000 રૂપિયા નથી પડ્યા, અને હવે જો એને ના પાડું ને તો એનું દિલ તૂટી જશે, એને માણસ માત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. હું કરું કાંઈ સમજ નથી પડતી મને. હવે આનો એક જ રસ્તો છે. મમ્મી, ડોક્ટર સાહેબ આવ્યા? ના બટા, હજી નથી આવ્યા, હમણાં આવશે. ક્યારે આવશે? મારે જલ્દી જલ્દી દુનિયા જોવી છે. બટા ઘડીક શાંતિ રાખ ને, હમણાં ડોક્ટર સાહેબ આવશે ને એટલે આ પાટો ખોલશે એટલે તને બધુંય દેખાતું થઈ જશે. બેવ માં દીકરી શેની વાતો કરો છો? આ આવી ગયા છો ડોક્ટર સાહેબ. આવો આવો, બેહો. બેન, આ તમારી પરિસ્થિતિના હિસાબે જ મેં આ દીકરીને આંખનું ઓપરેશન કરી સીધી તમારા ઘરે શિફ્ટ કરી દીધી છે, જેથી કરીને તમારે ખર્ચો ઓછો આવે. ડોક્ટર સાહેબ, તમે એક મહાનતાનું કામ કર્યું છે. આ મારી દીકરી ક્યારની તમારી રાહ જોવે છે. ડોક્ટર સાહેબ આવીને પાટો ખોલે ને તો ઈ એને દુનિયા જોવાની ઉતાવળ છે. હા બેટા, હું તારી આંખની પટ્ટી તો હમણાં ખોલી નાખીશ, એટલે પછી તું આખી દુનિયા જોઈ શકીશ. પણ તું મને એ કે તારે પહેલામાં પહેલા કોને જોવા છે? ડોક્ટર સાહેબ, મારે તો પહેલા એ સાહેબને જોવા છે જેણે મને આંખો આપી છે, જેણે મારી આંખનું ઓપરેશન કરાવ્યું છે. બેટા, એ મહાન વ્યક્તિને હું મારી સાથે જ લાવ્યો છું, પણ હું પહેલા તારી આંખની પટ્ટી ખોલી નાખું પછી હું એ વ્યક્તિને અંદર બોલાવું છું. બરાબર? ચાલ બેટા, તું ઊભી થા, અહીંયા ખુરશી પર તને બેસાડું અને પછી તારી આંખની પટ્ટી ખોલું. અહીંયા ઊભી રહે. અહીંયા આવતી રહે. બેસી જા અહીંયા પાછળ. ઓકે. મમ્મી, ઓકે બેટા, જરા શાંતિ. હમણાં તારી આંખની પટ્ટી ખુલી જશે અને તું આખી દુનિયા જોઈ શકીશ. હા બેટા, ધીરજ રાખ, હમણાં જો તો આખી દુનિયા જોઈ શકીશ. હા હા, એકદમ શાંતિ છે. બેટા, હું આ પોતું લઉં ને પછી તારી આંખો એકદમ ધીમેથી ખોલવાની છે. બરાબર? સંજીભાઈ, અંદર આવો તો. સાહેબ, આ તો કોઈ ગરીબ માણસ લાગે છે. પેલે સાહેબ ક્યાં છે જેણે મારું આંખનું ઓપરેશન કરાવ્યું? અહીંયા આવતા રહો ભાઈ. બેટા, આ એ જ વ્યક્તિ છે જેણે તને આંખો આપી છે. આંખો આપી મતલબ? હું કઈ સમજી નહીં. અરે સાહેબ, હા એ જ વ્યક્તિ છે જેણે મારી દીકરીને આંખો આપી. પણ દેખાવ ઉપરથી તો કોઈ પૈસાવાળા માણસ નથી લાગતા, અમારી જેમ સામાન્ય માણસ લાગે છે. કાકા, તમે આ શું કર્યું? મને દેખતી કરવા માટેથી તમે તમારી આંખો આપી દીધી.
મારા જીવનમાં અંજવાળું કરવા માટેથી તમે તમારા જીવનમાં અંધારું શું કામ કર્યું? બેટા, તું મને એક સાહેબ સમજતી હતી, પણ હું કોઈ સાહેબ નથી. એવું કહીને હું તારું દિલ દુભાવવા નહોતો માંગતો. તે મારી ઉપર આશા કરી હતી અને હું એ તારી આશા તોડવા નહોતો માંગતો. ખરેખર તો તમે તમારી આંખો મારી દીકરીને આપીને મારી દીકરીને નવું જીવનદાન આપ્યું છે. આવું તો ભાઈ સગો બાપ પણ પોતાની દીકરી માટે ન કરે. અરે તમે માણસના રૂપમાં ખરેખર ભગવાન છો, ખરેખર ભગવાન છો ભાઈ. નાના બેન, તમે એવું ન બોલો. દીકરી તો તમારી હોય કે મારી, દીકરી તો વાલનો દરિયો કહેવાય અને એની માટે તો આપણે જેટલું કરીએ ને એટલું ઓછું જ છે. બેન, તમારી દીકરીને મેં મારી આંખો આપીને મેં મારું જીવન ધન્ય કરી નાખ્યું છે. સાચું કહું ને બેન, તો મને આ ગુમાવ્યા કરતાં કંઈક કર્યાનો આનંદ વધારે છે. પણ ભાઈ તમે હવે આવી હાલતમાં કામ શું કરશો, રહેશો ક્યાં? તમારી આ બેનનું માનો, હવે તમે અમારી ભેગા જ રહી જાઓ. હા કાકા, મારી મમ્મીની વાત સાચી છે. હવે તમે અહીંયા અમારી સાથે જ રોકાઈ જાઓ. હું બહુ બધું કમાઈશ અને તમને બધાને સાચવીશ. ના ના બેટા, મારે અહીંયા નથી રહેવું અને અહીંયા રહીને હું તારી ઉપર બોજ બનવા નથી માંગતો. હું અમદાવાદ જતો રહીશ. ત્યાં મારી બેન છે. આમાંય મારી બેન એકલી જ છે, તો અમારે બેન ભાઈ બેને હથવારો થઈ જાય. સારું બેટા, હવે હું જાઉં છું અને ભગવાન તને કાયમ સુખી રાખે એવા મારા આશીર્વાદ છે. હો બેટા, હું જાઉં છું હવે. 1 મિનિટ કાકા. સારું બેટા, ભગવાન તને હંમેશા ખુશ રાખે.